દ્વારકા જિલ્લામાં કુરંગા સ્થિત આરએસપીએલ ગળી કંપની દ્વારા ખેડૂતોના ખાનગી માલિકીની ખેતરોમાં પ્રદૂષિત પાણી છોડવા બાબતે ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા આરએસપીએલ ગળી કંપનીનો પ્લાન્ટ 1 માસ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે। જોઈએ આ સમગ્ર અહેવાલ। દ્વારકા જિલ્લાના કુરંગા સ્થિત આવેલ આરએસપીએલ ઘડી કંપનીને ગુજરાત પ્રદૂષણ બોર્ડ તરફથી 1 માસ માટે પ્લાન્ટ બંધ કરવાનો હુકમ કરતા ચકચાર મચી છે। 7 વર્ષોથી ખેડૂતોની લડત બાદ આખરે દિગ્ગજ કંપની સામે ખેડૂતોની જીતથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। આ જમીનમાં જવાના આંતરિક રસ્તા અને પ્રદૂષિત પાણી મામલે ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। ખેડૂતોની અનેક રજૂઆતો બાદ પ્રદૂષણ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવાયા છતાં કોઈપણ પ્રકારના પગલાં નહોતા લેવાયા। આવેલી છે અને કંપનીની કમ્પાઉન્ડ અંદર જમીન આવેલી છે। જમીનમાં પ્રદૂષિત પાણી આ ઘડી કંપનીએ છોડી અને અમારી જમીન નષ્ટ કરેલ છે અને એ બાબતમાં અમે પ્રદૂષણ બોર્ડને ગાંધીનગર અને દિલ્હી લગી રજૂઆત કરી છે અને એ રજૂઆત કરતાં અમે પિટિશન હાઈકોર્ટમાં કરી હતી। હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી પ્રદૂષણ બોર્ડને અને પ્રદૂષણ બોર્ડે 12 તારીખે 12/1/2024 નિર્ણય લીધું છે કે પ્લાન્ટ 30 દિવસ માટે બંધ કરવાનો। એ ખરેખર ખેડૂતોની જીત થઈ છે એવું દેખાઈ રહ્યું છે। જમીન વાવા જેવી રહી નથી। ખેડૂત કેટલા ટાઈમથી આ રજૂઆત 7 વર્ષથી હેરાન થતા હતા। કાલે જે આ દ્વારકાધીશ અમને ન્યાય અપાયું એ આમાં કોઈનો ન્યાય નથી, દ્વારકાધીશનો ન્યાય છે આ। એટલે કાલે અમને જે ખુશી છે એને અમે દ્વારકાધીશને માથે આ ન્યાયને માથે રાખી છીએ। તંત્રને પણ ભગવાને સુજાડ્યું। દરિયામાંથી પાણી ખેંચી અને અમારા ખેતરોમાં પ્રદૂષિત પાણી નાખતા હોય, તેની કેનાલનું પાણી નાખતા હોય। અમે વારંવાર બધે રજૂઆતો કરવા છતાં અમને કોઈ નિર્ણય અમને આપતા નહોતા। અમને જીપીસીબી દ્વારા કાલે અમને ઓર્ડર મળતા કે ભાઈ 30 દિવસ ઘડી કંપનીને બંધ સંપૂર્ણપણે રાખવાનો આદેશ મળેલ હોય। અમારામાં ખુશીની લહેર છે। ખેડૂતો બધા જેટલા આ ટાઈમથી લડતા હતા એનું આજે આખરે અમને જીત થઈ છે। દ્વારિકા તાલુકાના કોરુંગા ગામે આરએસપીએલ ઘડી કંપની કેમિકલ અને સોડા એશ પ્લાન્ટનું ઉત્પાદન કરે છે। તેની કંપની પ્રિમાઇસીસની અંદર લગભગ 301 વીઘા જેટલી અલગ અલગ ખેડૂતોની જમીન આવેલી છે। કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તમામ પ્રકારના નિયમોને નેવે મૂકી ખેડૂતોની જે જમીનો છે એમાં વિપુલ માત્રામાં પ્રદૂષણ ફેલાવવાનું કામ ચાલુ કરેલ। જે અન્વયે ખેડૂતો દ્વારા 2017 થી 2023 સુધી અનેક વખત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆતો કરેલ। ખેડૂતોએ આખરે હાઈકોર્ટમાં પ્રદૂષણ મામલે પિટિશન કર્યા બાદ પ્રદૂષણ બોર્ડની ફટકાર લગાવી છે। આખરે પ્રદૂષણ બોર્ડ જાગ્યું અને કંપનીને 30 દિવસ પ્લાન્ટ બંધ કરવાનો હુકમ કર્યો છે। આરએસપીએલ ઘડી જેવી દિગ્ગજ કંપની સામે ખેડૂતોની જીત થઈ છે। ના ઇસ્તેમાલ કરે, ના વિશ્વાસ, ઘડી કા બહિષ્કાર કરે, ના નવું સ્લોગન ખેડૂતો આપી રહ્યા છે। ખેડૂતોના ખેતરોમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોય અને ખેતરો બંજર બની ચૂક્યા છે। કંપની વિરુદ્ધ આ હુકમને લઈ સમગ્ર ગુજરાતમાં ભારે ચકચાર જાગી છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર।